સંત શ્રી ત્રિકમદાસ બાપુની માક્ષર વત 14ના દિવસે પુણ્યતિથિ હોય, જે નિમિત્તે આપણે સવારે બાળકોને પેકેટ બટુક ભોજન પહોંચાડી દીધું. સવારમાં એની ચરણ વિધિ કરી, પૂજા વિધિ કરી, અને રાતે આપણે અત્યારે સંતવાણીનો દોર બાપાની આજે પુણ્યતિથિ હોય એટલે મુકેશભાઈ પ્રજાપતિ જે આપણે સંતરૂપી આપણે એક સિદ્ધાંત સંતરૂપી આજ પુણ્યતિથિ હોય એટલે આનંદ કરાવશે, અને બધાનો સહયોગ મળ્યો છે એ બદલ પણ બધાનો આભાર. અને જે આજે બટુક ભોજન કરાવ્યું છે એમાં યથાશક્તિ બાકી હોય દેવું હોય તો વાંધો નથી, બાકી સીતારામ. એટલે આપણે કરતા નથી કારણ કે વારંવાર આપણે પર બધા હાથ આપણી ઉપર છે બાપાના, અને એની બાજુમાં આપણા ત્રિકમદાસ બાપા બેઠા હોય એટલે બંનેના આશીર્વાદ આપણી ઉપર હોય. એટલે જેને ઉર્મા હોય એ દેજો, અને ન દેવ તો પણ સેવારૂપી આપણી ઘણી સેવા છે, બાળકોની પણ એવી બધી સેવા છે. બાપા હવની મનોકામના પૂરી કરે અને હવને હાજર રાખે. આજે બાપુની તિથિ હોય એટલે હનુમાન ચાલીસા સ્તુતિ બાદ આપણે મુકેશભાઈને પણ સાંભળશું. આ બધું અનુસાય નક્કી થઈ ગયું છે, કારણ કે પ્રોગ્રામ નાનો કરવો તો થઈ ગયો મોટો એવું થઈ જાય. પણ બાપાની દયા હોય એટલે સામેથી ઉરમાં કોકને આવે કે હું આવું છું, આવું હોય. એટલે મુકેશભાઈ આવ્યા, બાપુ પધાર્યા એટલે હનુમાન ચાલીસાનો પાઠ કરી સ્તુતિ કરી. ત્યારબાદ આપણે ભરપૂર 12:30 સુધી આજે 12:30-1 વાગ્યા સુધી સંતવાણીનો દોર આંકશું. ત્યારબાદ આપણે અડધી કલાક આજ બાપુની તિથિ હોય એટલે થોડુંક વધારે ખેંચશું, પણ બધાની અનુકૂળતા હોય એટલું હાલશું. આવો હનુમાન ચાલીસા તરફ. ત્રિકમદાસ બાપા, હનુમાનજી મહારાજમાં ભગવતી ઈષ્ટદેવ મોલીધર બાપા સૌની મનોકામના પૂરી કરે અને બાળકોને ઉત્તરોત્તર પ્રગતિ રાખે, અને થોડોક ભજનમાં ધ્યાન દે, થોડોક પરિવારમાં ધ્યાન દે. बोले सदगुरु भगवान की सत्य सनातन धर्म की रुदत गिरनारी महाराज त्रिकमदास बापू सर्वभैक भगवान सर्वशक्ति मात दादा सर्वस्वाराम बापा श्री रामदेव महाराज नमः पार्वती हर हर महादेव महादेव मूलम गुरुमूर्ति पूजा मूलम गुरुपदम मंत्र मूलम गुरुवाक्यम मोक्ष मूलम गुरुनी कृपा मंत्र मूलम गुरुवाक्यम मोक्ष मूलम गुरुनी कृपा
ગુરુ ગંગા ગુરુ બાવરા ગુરુ દેવન કા દેવ શીશ સુપાત્ર હોય તો કરે સદગુરા કી સે શીશ શીશ સુપાત્ર હોય તો કરે સદગુરા કી સે મારા સદગુરુજી તમે શીખરી એસી કરે ના કોઈ સાત દીપ નવ ખંડમાં ભલા પકડે કો સદગુરુ સાત દીપ નવ ખંડમાં ભલા પકડે કો માટે સદગુરુજી વિના વાત કૈસી એવા સદગુરુ જગમદાસ બાબા એની તિથિ નિમિત્તે જ્યારે ભેળા થયા છે જો કે અહીંયા તો અવારનવાર આ ભજન ધામ જ છે ભજનનો આનંદ લેવો હોય ત્યાં શનિવારે વી આવવાનો એટલે કોટો આવી જાય હા અને આ સ્થાનક એક એવું છે અહીંયા બેઠો એટલે ભજન છોટે 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 શીખાવા આવે તોય ભજન હાલે બહુ કારીગર થઈને આવે ને તો ઈ કદાચ ડગમગે થાય ઘરે નક્કી કરીને આવ્યું ને કે આ ગાવા છે એટલે ભજન છોટે 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 નક્કી છે હા ઈ આ ભજન કામ છે મને આનંદ મણાય છે હે એટલે મહાપુરુષો કહે ને કે આવા સદગુરુજી વિના બાત કૈસી એ સત સાહેબ વિના બાત કૈસી મળી જાય કોઈ આવા સાધુ સંત ઉપદેશી મળી જાય સાધુ સંત ઉપદેશી ગુણપતિ આયા સાધુ સુનાયા એ નિર્ભય નામ સુના ગુરુ ગમ વિના બાત કૈસી સત સાહેબ વિના બાત કૈસી બળી જા સાધુ સંતો જૈસી એ સાધુ સંતો ઉપદેશ
મારો સદગુરુ રે હાજા વીરલા સદગુરુ રે મારો સદગુરુ રે વીરલા મારો સદગુરુ રે ગુરુ ગમ વિના બાપ એસી સત સાહેબ વિના એ વાત એસી મળી જાય સાધુ સંત ઉપદેશી એ મળી જાય સાધુ સંત ઉપદેશ ગુરુ ગમવિના એ સત સાહેબ વિના એ કોઈ મળી જાય સાધુ ઉપદેશી એ કોઈ મળી જાય સંત ઉપદેશી ભલે લાખો માટે જોધા સાધુ ગુરુ ગમ વિના એ વાત એ સંત સાહેબ વિના વાત
कैसी मળી જાય સાધુ સંત ઉપદેશી મળી જાય સાધુ સંત ઉપદેશ આવા ગુરુ મહારાજના સાનિધ્યમાં બાપાની તિથિ બીજું કે આવો મહાપુરુષ એના પટાંગણમાં અને એના આશીર્વાદ થકી આ બધી વસ્તુ બને છે કોઈ વ્યક્તિ એમ કે હું કરું તો ના આપણેથી કાંઈ થતું નથી બાબા એક પાંદડું પણ આપણેથી ન હલે ઈ ધારે તો થાય બાકી કાંઈ ન થાય અને એના ચરણોમાં જ્યારે આનંદ કરીએ છીએ ત્યારે કે જેના દર્શન એક કર્યાથી દુઃખ જાય રે સાચા હવે છે રે મળે કે જેના દર્શન કર્યાથી દુઃખ જાય રે સાચા હવે છે રે મળે સાચા હમેશે મળે સાચા હમેશે મળે એ આવા સાચાને શીશ સોંપી જઈ અને કરીએ સાચાનો સંગ સાચાને શીશ સોંપી કરીએ સાચાનો સંગ આવાગમન તેથી ટળે ટળે આવાગમન વાય તેથી ટળે એને એ નિત નિત સવાયા રંગ સાચા હવે છે મળે દર્શન કર્યા
સાચા હવે છે મળે આવા સાચા પુરુષો મહાપુરુષો આવની ઉપર સવા બાપાએ કીધું કોક અખાડે કેક કેક મળે હવે પરમ પૂજ્ય ભજનદાસ બાપા રૂપાવટી શામળા બાપા શામજી બાપુ સેવાદાસ બાપુ કળીકાળની માલપા અત્યારે પ્રગટ હોય તો કાળુ બાપુ હળમતિયા આવા મહાપુરુષ ક્યાં મળે અને આવો જો મહાપુરુષ મળી જાય તો સાચે વસ્તુ સાપડે તો થાય સંશયનો ભંગ સાચે વસ્તુ સાપડે વાલા થાય સંશયનો ભંગ બહુ દુખે પણ કોઈ બદલે નહીં ઓ બહુ દુખે પણ કોઈ બદલે નહીં જેને આઠે પોર્યું મંદે સાચા હવે છે જેના દર્શન સાચી સાહેબ નું અંગ છે અને સદાય ધણી છે જેને સંગ સાચી સાહેબ નું અંગ છે અને સદાય છે ધણી અને સંગ સાચવશે જે શરીરમાં સાચવશે જે શરીરમાં એના ધાક્યા વહે નહીં સાચા હવે મળે ઓલા બેદલ વાળા જોને બહુ સદગુરુ પ્રત્યે દાસ સવો સ્નેહ તોડાવે કોઈ સાચા નો ઓલા બેદલ વાળા બહુ સદગુરુ પ્રત્યે દાસ સવો એ મારે સદાય હોજો એનો સંગ પણ કેવાનો સંગ તો સવા બાપાના ચરણે માં જબુમાં કે શું કહે છે
ભગોને પ્રપંચ ભગોને પ્રપંચ ઓહો ભગોને પ્રપંચ ભલે ગુનાહો લાખો કરો
ફકડો નાથ બિરાજે આગુના રે ઓલિયા ઉતારે અનેક મહાપુરુષો અનેક સંતો આ જગતની માલપા આવી જગતને સાચો બોધ આપી અને જગ છોડીને વહી ગયા છે. અનેક મહાપુરુષો જેમ બાપુના સાનિધ્યમાં આનંદ કરવી છે એમ રામદેવજી મહારાજની પરંપરા લઈ લો તો અનેક મહાપુરુષો થઈ ગયા. એમાં જેસલ જાડેજા, મા ધોરલ, રૂપાદે, માલદે, ખીમડીઓ, કોટવાળ, દાડલદે અનેક મહાપુરુષો. પણ બાપાની તિથિ છે એટલે ભજનની મને યાદી થાય કે એક દિના સમય આ જગતને છોડી અને બધાયને વયું જવાનું છે. અને ત્યારે સંત કબીર સાહેબ કે શું કહેશે કે હમ પંછી પરદેશ મુસાફિર આયા હું મેં સેલાની રેવું તમારી આ નગરીમાં જબ લગ હો દાના પાની હમ પંછી પરદેશ મુસાફિર હમ પંછી પરદેશ મુસાફિર आया हो सेलानी आया हो सेलानी रे उतमारे आंगरीना रे उतमारे आंगरीना जब लग हो नामानी हम पंछी बनते मुसाफिर हम पंछी बनते मुसाफिर
પારસની ખાંડ, પારસની ખાંડ કીધી સંત કબીર સાહેબ કહે કબીરા સુનો ભાઈ સાધુ, આ ખાણીને કોઈ સંતોએ જાણી અને જાણે બાપુ માણે, હે જાણે ઈ માણી શકે પણ જાણ્યા વગર જેને જેને જાણી એવા અંજારની માલકા વધારો ભીમભાઈ માં જાડેજા, માં તોરલ ને જાડેજા જેથી વાયક આવ્યું અને માં તોરલ ને જેથી વાયકે જવું પડ્યું તેથી જાડેજાની તબિયત બગડી ગઈ. કીધું કે માં તમે એક જાવ, હું નહીં આવી શકું. માં તોરલ એ વખતે કહે છે કે જોજો જાડેજા હું જાઉં છું, વાયક ધણીનું સ્વીકાર્યું છે એટલે જવું પડે, એમાં ના નથી, પણ હું આવ્યા પહેલા કોઈ ઘટના ન બનવી પડે, ધ્યાન રાખજો. કારણ કે જાડેજા હતા એ મરણ પથારી હતા. માં તોરલ વ્યા ગયા, વાયકે ધણીનો પાઠ મંડાણો છે, પાઠ પુરાણો જોત પ્રગટ થઈ, મધરાતનો સમય થયો, જોત ઝાંખી થઈ એટલે ગુરુગાદીએ ઉગમસિંહ બાવા, ગુરુગાદી ઉગમસિંહ બાવા હતા ને માં તોરલ ને ઝાંખી થઈ. બાપજીને કીધું બાપજી હા કે જોત ઝાંખી થઈ એનું કારણ કે કોઈ ગતનો માણા કોઈ ગતમાં ભળ્યો છે. માં તોરલ ને શંકા ગઈ નક્કી જાડેજા તો નહીં હોય ને, આરાધ કરી અને બેઠા ખબર પડી નક્કી જાડેજા. અને ત્યારે મેવાડ થી માલદે અને રૂપાદે ભેળા હતા અને તેથી તોરલ બેને મેણું માર્યું કે તોરલ તમે જેને પંજો મારી અને પીર થાપ્યો છે પણ આને પીર નો કહેવાય, કારણ કે વચન ભંગ કર્યો છે. વચન સુક્યા 84 માં જાય, વચનનો ભંગ નો થાય. માં તોરલને કે કા તમારામાં કઈ ખામી અને કા પૂર્ણ પદે પામ્યો નથી સદા તમે એને પીર થાપ્યો. માં કે આનું પ્રમાણ જોવે. માલદેજી રૂપાદે અને માં તોરલ પાઠ વધાવી અને વેલડી જોડી અને અંજારના પાદરમાં આવે છે. અંજારના પાદરમાં આવતા જોયું, ખબર પડી, જાણ થઈ કે જાડેજાએ સમાધિ લઈ લીધી. માં તોરલ ને પાછું મેણું મારે છે માલદેજી કે માં મેં તને કીધું તું ને કે પરભોજો ખરા પણ સિંહ નહીં, આ તો શિયાળિયું કહેવાય. કારણ કે ગુરુના ઘરેથી જે પંજો લઈ અને નીકળ્યો હોય એ પૂર્ણ પદે પામે, પૂર્ણ પદે પોગે. એને આ રીતે ઘટના ન હોય, અધોગતિના પાયા કહેવાય. કે એમ કે હા હવે તો એમાંથી જાગે અને પંજો બહાર કાઢી અને મળે તો હું માનું કે આ પીર નકર નહીં. માં તોરલે ઈ વખતે એક તારો હાથમાં સમાધિ પાસે બેહી અને જાડેજાને ઈ વખતે 5 ભજન સંભળાવે છે ને એમાંનું એક આ ભજન કે વચન રે સંભાળી એ જાડેજા જાગજો સંભાળી જાડેજા જાગજો
એવા 3 દિવસ વચન રે સંભાળી વચન રે સંભાળી એ વેલા એ જાગજો જાડેજાને ઠપકો આપે એ જાડેજા જગતમાં પીર થઈને પૂજાવું હોય તો આમ ન હોય એનું પ્રમાણ દેવું પડે ધૂપરે ધજાને શ્રીફળ નહીં ચડે અને આ છે ખરા ખરીનો ખેલ ત્યાં તો આળસ મરતી જાડેજા એ જાડેજા જાગ્યા અને બાંધી જેને ભાઈ એની ભ્રાંત સમાધિની માલિકાથી હોકારો થયો સાહેબ બંદગી કરી અલખનું નામ લઈ જાડેજાએ પંજો બહાર કાઢ્યો અને માલદેવજી કીધું કે જાડેજા કે
સદગુરુના ઘરે જો આટો મારી લીધો તો હવે પંજો મળે નહીં, પણ હવે તો બથો બથ મળો તો માનો. સમાધિની માન પાળસ મરડી જાડેજા જાગ્યા અને માલદે અને રૂપાદે સામે ડોટ મૂકીને કહે છે, પેલા રે મલાવે એ રૂપાદે માલદે નથી. અને પછી મળ્યા એ પૂર્વી જોને માલો હાજો પારખને રૂપાદે માલો પારખો રૂપાદે સંભાળી સ્વર્ગમાં તમારું હયું રાખજો ને હાથ. સ્વર્ગાપુરની શેરી સ્વર્ગાપુરની શેરી વાતની બનીશ ભગવા લીધા એ લગ્ન લીધા અને બોલો એ લાગી એને વિવાહ કરી એ લાગી એ લાગી જેને ખો કયા દિવાળી ખન કે આવો સજવર સદગુરુ દીના દેશમાં મરજી હશે લીધા લગન ને કીધા સાધના મોડ બાંધો જાડે કન્યા એ કેસરિયા વાઘા કેરિયા
સવરે વળા પાછા આવ્યા ઓ એકનો ગુરુના પ્રતાપે માં તોરલ બોલ્યા નવી નવી સમાધિ ખુદાવ સૌરે વળાવી પાછા આવ્યા એકનો આવ્યા તોરલ દે નાર ત્યારે કાળુભારના કાંઠે માં ગંગા માએ વાત કરી શું કહે છે કે મેરું તો ડગે પણ જેના એ મુંડા ડગે ને એ સદગુરુ સત્સંગ માં
રાખજો તમે એ વચનના એ વિશ્વાસ ગંગા ભક્તિ કરો તો હરજી અગમ ભેદ અને હુકમ તે હાલો આવો ધર્મ છે જૂનો આવો ધર્મ છે એ જૂનો બીજા પંથિયાપણો અને પછી મોટા મુનિઓ ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો ભક્તિ કરો હરજી અગમ ભેદ જાણો ભક્તિ કરો હરજી અગમ ભેદ સદગુરુ મહારાજ ત્રિકમદાસ